હેલો દોસ્તો, કેમ છે? મજામાં? તો બધાને મારા જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. તો આજના યુવાનોને સૌથી પહેલા કારમાં ક્રશ હોય તો એ આપણી મહિન્દ્રા થાર છે. અને તમારો ભાઈ આજે લઈ આવ્યો છે તમારા માટે મહિન્દ્રા થાર. એ બીજાની ભાઈ મહિન્દ્રા થાર કદી બહુ હાઈ ક્લાસ બનાવી ભાઈ મહિન્દ્રા વાળા. તમે આ ગાડી લઈને હે ને રોડ ઉપર નીકળો ને તો તમારે સામું હે ને 5 જણા જોઈ. એ કઈ નજરથી જોઈ ખબર? આ આખી મસ્ક્યુલર ગાડી છે, એટલે કે ડોન લોકોની ગાડી. તમે આમાં બેહો ને તો કોક લોકો તમે સારા હો ને તો બીજા શું ગણે ખબર કે ઓહો ભાઈ આ કોક હાઈફાઈ ગુંડા માણસ જાય એવી લે. એટલે ગાડીનો લુક જ એવો છે ને કે માણસને આમ તમરી ચડી જાય એમ. અને તમને હાલો દેખાડો, તમે અહીં જોઈ લો ખાલી એના ટાયરને. ટાયર ઓહો ભાઈ, જાણે ટ્રેક્ટરના ટાયર ઠોકી દીધા હોય ને એવું મને લાગે. હજી પાછળ આવો તમને દેખાડ. અહીંયા જો હું લખ્યું 4x4 એટલે કે હું આ ચોકે હોડ એટલે કે હોડ નહીં ભાઈ, 4x4 એટલે કે 4 વ્હીલ છે ને એક ભેગા તાકાત કરે. હજી તમે પાછળ અહીંયા જો અહીંયા ભંભો ટીંગાય આપણો એક ટ્રેક્ટરનો. હજી તમને છે ને આની અંદર ખાલી ઇન્ટિરિયર બતાવું, બરાબર? અહીંથી ખોલીને તમને ત્યાંથી ખોલીને બતાવું, જોઈ લો. અબ્બા જાચ બનાવ્યો આ તમે જોઈ લો. અહીં ઇન્ટિરિયર જોઈ લો. આમ એકદમ સ્મૂથ સ્ટેરિંગ અને ટોટલ વસ્તુ ભાઈ એકદમ ઝકાસ બનાવી ભાઈ. ભાઈ આમ તમે જો અહીં ચડવું હોય ને તો નોર્મલ ગાડીમાં શું કરી ખબર? આપણે દરવાજો ખોલી અને અંદર ચડી જાય. પણ આમાં એવું નથી. આમાં પગું દીધું હે, પગ માથે પગ દઈ અને પછી આમ ચડવાનું છે. એટલે આમ હે ને ભાઈ ફિલિંગ છે ને ભાઈ એમ કમ્ફર્ટેબલ આવે છે. અને હજી તમે આ બાજુ આવો, તમે જોઈ લો અંદરનું, હાવ અંદરનું તમને હું બતાવું, બરાબર? હવે હાવ અંદરનું તમે અહીં શરૂઆતથી ચડો ને એટલે આમાં ગેર હોય ને જે 4 વ્હીલના કે 4 વ્હીલ તાકાત કરે એ ગેર અહીંયા આવી પાસે. જ્યાં 2 વ્હીલ 4 વ્હીલ અહીંથી બધું થાય છે. અને અહીં તો આ ઓટો ગાડી છે અને મેન્યુઅલ એમાં આમાં ગેર આવે અને ઓટોમાં તો બધું ઓટો જ આવે છે. અને આમ તમે જોઈ લો પાછળની સ્પેસ છે ને એ ભાઈ જબરી આપી છે. પણ ચડવા માટે દરવાજો એક નથી અહીંયા, બે બાજુ હાવ પેક છે. અને સાઉન્ડ સિસ્ટમ ને તમે આમ જોઈ લો, આમ ભપકા ભાઈ માથે જ વાગે, એમ ભગ ભપાટી બોલતી હોય. ગાડી મસ્ત છે પણ આપણે હવે જોવાનું એ છે કે 4 વ્હીલ 4x4 છે એટલે આમ કઈ તાકાત કેવી દી છે. તો એ હાલો આપણે ટેસ્ટ કરી લઈએ હાઈવે ઉપર જઈને. હવે તમને એમ થતું હોય કે તમારો ભાઈ ગાડી શું કરવા લઈએ, આ બધું દેખાડે. ના ભાઈ ના, આપણે સાચી હવે જે કરવાનું છે આપણે છે ને ભાઈ આની ઇજ્જત કાઢવાની. क्या बोला तूने? नहीं पहले क्या बोला? चल કેટલી ખબર? 25 ગ્રામ ઇજ્જત કઈ રીતે કાઢવાની? તો કે આપણે છે ને સૌ પ્રથમ આને લઈ જા હું ક્યાં? પેટ્રોલ પંપે. ત્યાં જઈએ આમાં ડીઝલ નાખ્યું. કેટલાનું? 30 રૂપિયા. 30 રૂપિયાનું ડીઝલ અને મહિન્દ્રા થાર જોઈને જ ભાઈ ચોકી જાય કોલાક ભાઈ. આ 100 રૂપિયા વાળો માણસ આવ્યો, થાર લઈને આવ્યો અને 30 રૂપિયાનું પેટ્રોલ. તમે એના માણસના રિએક્શન જોજો, ખરેખર સાચા. તો આપણે હવે એ રિએક્શન જોવાના છે. તો આપણે હવે જાઉં પેટ્રોલ. પેલા થાર કેવી ભાગે એ ચેક કરી લઈને પછી ત્યાંથી જાઉં પેટ્રોલ પંપ. લેટ્સ ગો. હાલો આપણે છે ને મિત્રો હવે જાય જોઈ કેવી મોજ આવે. આમાં પુશ બટન ન થાય, કી વાળી છે, ચાલુ કરવાની બધી સિસ્ટમ આપી છે ભાઈ સ્મૂથ હો ભાઈ. હા આમ ચાલુ થાય ને આમ ખબર જ ના પડે, છુરુક એટલું જ થાય. બાકી કાયદેસર આમ અને આમ થાર બાર ને લખલાવી જાય નો ભાઈ. હાલો તો આપણે જાય શું થાય જોઈ. અને હવે આપણે જોવાનું છે કે થારમાં તાકાત કેટલી છે. તમે જોઈ લ્યો, અહીં હું તમને ગેર દેખાડી દઉં. તો આપણે છે ને 4x4 માં નાખી દીધું, જોઈ લ્યો 4 માં, બરોબર ને? હવે આપણે જાઉં તો હવે જોઈ લ્યો ભાઈ. ઓહો ભાઈ, એ શરૂ થઈ છે ને ભાઈ, નેક્સ્ટ લેવલ. ઓહો ભાઈ, હવે મોજે જે લગાવે આમ જોઈ ને. ઓહો ભાઈ, લીવર ગેર ને ભાઈ, ઓહો બ્રેક ને ખતરનાક લાગે હો ભાઈ. ઓહો ભાઈ ફૂલ 4x4 એટલે ભાઈ આમ એમ થાય કે આમ લીવર માં પગ મૂકો ને તમે ભૂકા કરી નાખે. જોઈ લ્યો તમે આમ આગળનો નજારો જોવો, તમે આમ સી નાખો જોઈ લ્યો. ઓહો ભાઈ ફૂલ હો ભાઈ, જતા જાય ખતરનાક પકડે હો ભાઈ. એ ટૂંક સમયમાં જો ખતરનાક ભાઈ, મોજ આવી ગઈ. તમે આમ બહારનો નજારો ના જોઈ લ્યો. અફડાતા કાઢે જાય ભાઈ. હવે મિત્ર આપણે છે ને પેટ્રોલ પંપે જવું છે અને હે ને ધગ ઈ થાય કે પેટ્રોલ પંપે ગયા પછી માણસો આપણને કેવું કે આમાં ડીઝલ એટલાનું એમ આમ રિએક્શન એના કેવા મને આમ બીક લાગે આમ જોઈને. હવે આપણે જે થાય
બરોબર છે પણ આપણે જવું હોય એ પાકું છે બરોબર. ઓલા કેવી બીક લાગે આમાં જાય ઈ તો બહુ લાગે ખરેખર આ યાર ઇજ્જત કાઢી ને ભાઈ આવડી ગાડી મેટ્રો પર ભાઈ. કે હું તો ઈ વિચાર કરું હું ઈ- ધોકા ના લીએ તો સારું બાકી જવાનું છે એ પાકું. પાકું હો ભાઈ પેટ્રોલ પંપ આવી ગયું છે ભાઈ. પેટ્રોલ પંપ જાય આપણે હવે જોઈએ રિએક્શન શું આવે. દેખાડો પેટ્રોલ પંપ આવી ગયો. ડીઝલ ક્યાં છે? ડીઝલ 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 ગાય 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 ગાય. હાલો ભાઈ ભાઈ પેટ્રોલ પંપે આવી ગયા. ઓલા ભાઈ શું 30 નું નાખું નાખ દેખો બાકીનું. બોલી જ એમાં એવું હોય કે મોંઘામાં ગાડી લેવાઈ ગઈ છે હવે વાપરવાના પૈસા થઈ ગયા. નાખ દેહો ને હા તો ગાડી ખોલું કે પછી તમે ખોલ્યો? હાલ્યો ચાલુ નાખ દો 30 રૂપિયા. 20 નું નાખ દો 20 નું. 20 લીટર નહીં ભાઈ. ગરીબ માણસો ને હેરાન કેમ કરો? તો 20000 20,000 નું ગરીબ માણસો ને હેરાન ના કરો. 20 રૂપિયા નાખ દો ને ભાઈ. અલા કે ને 20 રૂપિયા આચો આ જો આવી ભાઈ. આ ભાઈ છે ને ખોટું માની ગયું છે આપણું. એ કહે કે 20,000 નાખું. એ કહે અમારી ઓકાત નથી ભાઈ એટલી. આ તો હું કે ગાડી લેતા લેવાય ગઈ. આવી ગઈ આવી ગઈ કઈ વાંધો નથી ના ના કાઈ વાત તો વાંધો ભાઈ. મોજ આવી ગયો. ઓલો ભાઈ ઓલો ભાઈ વિચારમાં પડી ગયો. એ કે 20 રૂપિયા ભાઈ ભાઈ અટાણે મારી હરિયું કરાઈ ગયા. હશે ભાઈ ગયા. આપણે ગરીબ માણસ ભાઈ. હશે ભાઈ હશે ભાઈ. મોજ આવી ગઈ ભાઈ. આ ભાઈ રિએક્શન ખતરનાક એમ. હા ભાઈ બીજા પેટ્રોલ પંપે જાય બીજા પેટ્રોલ પંપે જાય. હાલો હવે ઈ ભાઈ માટ્યું ને જોઈએ રિએક્શન આપણે શું આવે. રિએક્શન આવે હું આપણે હે ને ઓલી નોર્મલ ગાડી હાકી ને તો અહીંયા ક્લેચ બ્રેક લીવર આ ઓટો હોય એટલે આપણે શું હોય ઓલી ફાવી ગઈ હોય તો હું આમાં બમ્પિયું આવ્યું ને તો મેં કીધું ક્લેજ કરીને બ્રેક મારું તો બે પગ સીધા બ્રેક ઉપર કિલ્લો થઈ ગઈ. એના જેવું થાય. એટલે હું અનુભવ લેવા જરૂરી છે બધા. અટાણે છે ને સિટીમાંથી એને બરોબર નીકળ્યા છે એમ. હજી બીજા પેટ્રોલ પંપે જાય તો આમ જતા હોય ને કોઈક છોકરા કે આમ દેખે ને આમ જાય ને આમ થાર જાય પપ્પા ગઈ થાર જાય ગઈ. થારમાં હું કરી જીવ એ ખબર નથી પડતી કાંઈ નથી પણ આ ગંદા આમ ક્રશ જ એવો હોય ને લોકો નથી આમ મજા જ એવી રાખે જોવાની. હો ભાઈ નેક્સ્ટ લેવલ. હો ભાઈ નેક્સ્ટ લેવલ મોજ છે. કમ્ફર્ટેબલ ફીલ થાય અટાણે હાંકવામાં. બીજો પેટ્રોલ પંપ આવી ગયો હે અને હવે આપણે જવાનું છે અહીંયા. બીજો પેટ્રોલ પંપ તમને દેખાય જ છે આમે હમ. હવે અહીંયા જવાનું છે ભાઈ. શું રિએક્શન આવે ને એ જોવાનું છે આપણે. આવી ગયા છીએ. પેલા ઓલા ભાઈને પૂરી લઈએ ને પછી આપણે. ये क्या है સારું નથી લેતો પંપ નું લઈ. ત્રીસ નું નાખું પેટ્રોલ નાખ દેવો. પેટ્રોલ ના હોય આમાં ડીઝલ હા ડીઝલ એટલે જ રહી ચાવી તે લાવો નાખ દેવો ને. 20 નું નાખો. કેટલું નાખું 30 રૂપિયાનું. કેટલું 30 નું. ડીઝલ હા હા ડીઝલ જ હોય. પેટ્રોલ તો આવે નહીં પેટ્રોલ ની તાંકડી તમે જ ના પાડી. પેટ્રોલ ક્યાં આવે? હા હા હવે આખરી તમે નથી પડ્યો. રેડી રેડી. દયાવાન માણસો હલાવો. દહીં બંધ કરી લો. બ્લોગમાં આવવાનું કેમ ના પાડો એ તો કયો તમે હા ભાઈ તમારો આવી જાય. વિજય આંબલિયા ચેનલ ને વિજય આંબલિયા ચેનલ છે એમાં આવી જાય. જોઈ લેજો.
આ ભાઈ મને થોડો કે ને મગજ આમ ટાઈટ હતો ઈ કે મારે ઈ કે કેમ નથી આવું કે ભાઈ વિડીયો અમે ઉતારતા જ નથી અમે મેં કીધું પેટ્રોલ નાખવા આવ્યા તું નાખી દેતા અહીં જ થાય નકર મેળે ને હો ભાઈ ગાડા ગાઈડા ભાઈ વિડીયોમાં અમારે એને કઈ આવવાનું જ છે તમે હે ને જોવ હો કે અહીંયા હું આખો હાલક ડોલક થાઉં ભાઈ એક બાબત હે ને ઓફ રોડિંગમાં હે ને આ ફૂલ હાલે પણ કે થડકા બોલી હે ને આમ જી ઓલી બીજી ફોર વ્હીલ હાલે ને જમ્પ જે આમ સ્મૂથ થી વયા જતા હોય ને ભાઈ ઈ આમાં નથી જતા આમ હલબલાવી નાખે આપણે માણસને હલબલાવી નાખે અને આગળી ભાઈ ઓલા છોકરાને રિએક્શન ઓય કે દેશની મોટી થાય તો એવો ક્રશ માણસને ને મગજમાં ગરી ગયો ને થારનો માણસ ઈ જ લે તો મિત્રો વિડીયો કેવો લાગ્યો એ ખાસ કરીને કોમેન્ટમાં કરજો અને ફૂલ ભાઈ મોજ આવી ગઈ છે આજે આપણે અને ચેનલને સબસ્ક્રાઇબ કરવા ના ભૂલતા ભાઈ આ મહેનત છે એ માત્ર તમારા માટે જ કરીએ છીએ એટલે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા આવા નવા વિડીયો આપણે આવતા રહેશે તો મળીએ નેક્સ્ટ વિડીયો સાથે